આજે ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2025-26ની બજેટની સામાન્ય સભા મળી, જેમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પ્રજાવત્સલ્ય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ જ્યારે વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને વિકસિત ગાંધીનગર બનાવવા સંકલ્પબદ્ધ છીએ, ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે ગાંધીનગર મહાનગરપાલિકા આ વર્ષે રૂપિયા 1718 કરોડના ઐતિહાસિક બજેટ સાથે ગયા વર્ષના તુલનામાં 36% વધારા સાથે આ વર્ષનું બજેટ નક્કી કરવામાં આવેલ છે. આ બજેટની પંચનિષ્ઠા એટલે કે સ્વાસ્થ્ય, શિક્ષણ, ભૌતિક સુવિધા, સુરક્ષા અને પર્યાવરણ એમ આ પાંચેય મુદ્દાઓને આની અંદર આવરી લેવામાં આવ્યા છે. આમ નગરજનોની સુખાકારીમાં સતત વધારો કરવા અમે ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમ હર હંમેશ કાર્યરત છે.